ચલો દોસ્તો, આજના વિડીયોમાં આપણે જાણીએ કે એન્કલ ફાસ્ટનર કઈ રીતે લગાવવું. તો આપણે એક એન્કલ ફાસ્ટનર M10નું લીધું છું, એને લગાવશું આપણે ઉપર સેલિંગમાં. અહીંયા જે આપણે માર્કિંગ કરેલું છે સેન્ટર થોડું આઉટ થાય ફેન બોક્સથી, એટલા માટે આપણે એન્કલ ફાસ્ટનર લગાવવાની જરૂર પડી છે. તો ત્યાં આપણે લગાવશું. અને સાથે લીધું આ એમસીલ લીધી છે કે જેથી કરીને એન્કલ ફાસ્ટનર લાગી ગયા પછી એ હાલે નહીં. તો આપણે અહીંયા M10નું જે છે એન્કલ ફાસ્ટનર લીધેલું છે, M10નું છે, એટલે એમના માટે 16 mmનું આપણે ડ્રીલ બીટ યુઝ કરશું. અને જેટલું એન્કલ ફાસ્ટનર હોય છે તેટલું આપણે ટેપ કરી અને માર્કિંગ કરવાનું હોય છે, જેથી કરીને વધારે જે એનો હોલ છે એ ઊંડો ન થાય. તો એના માટે આપણે ડ્રીલ બીટને હેમર ઉપર સિલેક્ટ કરી અને ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણું જે ડ્રીલ છે એ ક્રોસ ન જાય, સ્ટ્રેટ રહે એ ખાસ ધ્યાન રાખવાનું છે આપણે. અને હેમર ઉપર ચલાવશું એટલે આસાનીથી, જો સરિયો ન આવે તો આસાનીથી આમાં જે હોલ પડી જાય છે. અને જો સરિયો આવે તો આપણે એનું સેન્ટર 2 ઇંચ જેવું દૂર કરી અને અલગ કરવું પડે. એ એમસીલને આપણે ખોલી દીધી છે. એક એમસીલ આપણે 2 થી 3 ફાસ્ટનરમાં લાગી જાય એ બંનેને લઈ અને એકદમ મિક્સ કરી અને પેસ્ટ મિક્સિંગ કરી દેવાનું છે. થોડી વાર મિક્સ કરવાનું, જેથી કરી અને જે બંને કેમિકલ છે એ મિક્સ થઈ જાય. તો અહીંયા આપણે આ જે એમસીલ છે એ મિક્સ થઈ ગયું છે. તો આપણે એમને સારી રીતે મસળી લીધું છે. અને એન્કલ ફાસ્ટનર ઉપરના સાઈડમાં વધારે લગાવશું, જેથી કરીને આપણે જ્યારે એન્કલ ફાસ્ટનર અંદર લગાવીએ તો એવી રીતે લાગે કે બહાર આવવાનું છે પ્રેશરના લીધે. તો એ ઉપરના ભાગમાં વધારે લગાવશું તો ત્યાં જે ગેપ હશે એ ફિલ થઈ જશે અને સાઈડમાં ચીપકશે નહીં. તો આપણે આની જગ્યાએ જે એરોલાઇટ હોય છે એ પણ યુઝ કરી શકીએ છીએ. તો મેં અહીંયા એમસીલ યુઝ કર્યું છે, તો અહીંયા સારી રીતે ઉપરના ભાગમાં લગાવી દીધું છે. અને હવે એક હથોડીની મદદથી આપણે એને જે ડ્રીલનો હોલ છે એમને આપણે હથોડીની મદદથી એન્કલ ફાસ્ટનર છે ઠોકશું. તો અહીંયા આપણે જે હોલની અંદર એન્કલ ફાસ્ટનર નાખી દીધું છે અને હથોડીની અંદર આપણે ધીરે ધીરે ઠપકારવાનું છે. ધ્યાન રાખવાનું છે કે ક્રોસ ન જાય, એનું ખાસ ધ્યાન આપણે રાખવાનું છે. જો કે ક્રોસ હોલ ના હોય એટલે ક્રોસ જશે જ નહીં, પણ તો પણ એવી રીતે આપણે ધીરે આરામથી ધીરે ધીરે એવી રીતે ઠોકતું રહેવાનું છે. અને પછી જ્યારે પૂરું અંદર જતું રહે ત્યારે જે પેલું હુક આપેલો છે એને આપણે ફેરવી અને ટાઈટ કરવાનું છે. એક ખાસ ધ્યાન રાખવાનું છે કે ઉપરના સાઈડમાં જે બોલ્ટ હોય છે એ એના આટા જઈ અને નીચે ન જતો રહે એવું ખાસ ધ્યાન રાખવાનું છે. સાથે સાથે થોડું ફેરવી અને બોલ્ટને પણ આપણે ફેરવવાનું છે. અહીં અમારે એ બોલ્ટ માટે 15નું પાનું લાગશે. તો એ 15નું સ્પેનર વડે હું એમને બોલ્ટને પણ સાથે સાથે ટાઈટ કરતો જઈશ. એટલે મેં અહીંયા ખોલેલો હતો બોલ્ટ, એટલે મારે થોડું હૂક છે ટાઈટ થાય છે. અને જો તમારે વધારે ખોલેલો ના હોય તો સાથે સાથે એને પણ ટાઈટ કરતો રહેવાનો છે. અને એન્ડમાં ખાસ એને ટાઈટ વધારે કરી રાખવાની જરૂર છે, જેથી કરીને મજબૂતાઈ બની રહે. તો અહીંયા જોઈ રહ્યા છો આપણે કે બોલ્ટ મેં હૂક ટાઈટ કર્યો છે. અને ખાસમાં જ્યારે ફાસ્ટનર લાગી જાય ત્યારે આપણે જેટલો વજન હોય 60-70 કિલો જેવો, એ એકવાર ક્લાયન્ટને ચેક કરીને બતાવી દેવાનું કે જો કે પડવાનું તો નથી, પણ તો બી આપણે 60-70 કિલો વજન આપણે એમાં રાખી લટકાઈ અને ચેક કરીને બતાવી દેવાનું, જેથી કરીને આપણે વેરીફાઈ પણ થઈ જાય અને ક્લાયન્ટને આપણે બતાવી પણ શકીએ. અહીંયા જોઉં છું મેં લાસ્ટમાં બોલ્ટને મજબૂતાઈથી ટાઈટ કરી દીધો છે 14-15ના સ્પેનર વડે. તો ખાસમાં એક ધ્યાન રાખવાનું અને લટકાઈ અને 60-70 કિલો વજન જે હોય એ આપણે કરીને આપવાનું, કેમ કે ફેન 3-4 કિલોનો હોય છે.